સુરેન્દ્રનગર શહેરને મનપાનો દરજ્જો મળતા લોકોને એમ હતું કે આ શહેરનું ડેવલપિંગ થશે, પણ એ વિકાસપ્રિય વિનાશ તરફ જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી અને તેમાં સીએમ પણ સુરેન્દ્રનગરે આવ્યા અને ખાતમુહૂર્તો કામોના કર્યા. વાત વિકાસની કરી કે વિનાશની, એ હવે તો પ્રજાના મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો જે વઢવાણના હેરિટેજ સ્મારકો હતા, તળાવો હતા, એની હાલત જો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. કારણ કે તળાવ ઉપર ડેવલપિંગ કરવાના નામે એમણે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ એ તળાવની જાળવણી ના કરી શક્યો. ફરતો ખર્ચો કરે, તળાવની પાળ સુભિક્ષિત કરે અને લાખો રૂપિયા અને કરોડો રૂપિયા વાપરે છે. અને બીજી બાજુ તળાવની હાલત તમે જુઓ તો એ કંઈક તળાવ કામનું રહેતું નથી. એવી રીતે બોડા તળાવનું હાલ કામ ચાલી રહ્યું છે, એ પણ કરોડના ખર્ચે છે, કરોડો રૂપિયા એમાં ખર્ચાશે. હાલ તળાવની પાળ તોડી નાખવામાં આવી છે અને એ પાળને નાનું તળાવ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાં જ્યારે નગરપાલિકા હતી ત્યારે તેને ગંદુ પાણી ઠાલવ્યું અને એ તળાવ બિનઉપયોગી બનાવી દીધું. હાલ તળાવને ફરી પાછું ડેવલપિંગની વાત કરી, વિકાસની વાત કરી, પણ હાલ જે એના વૃક્ષો જે છે તળાવની પાળ ઉપર, એ પાળ પણ તોડી નાખવામાં આવી, વૃક્ષો પણ તોડી નાખવામાં આવે, તળાવનું નાનકડું એવું બનાવી નાખ્યું અને જે બિનઉપયોગી બની ગયું છે. આવી રીતે વઢવાણના હેરિટેજ તળાવો છે એ પણ બિનઉપયોગી બની જાય તેવી આ મનપા જે વિકાસ કરી રહ્યા છે તેની સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. ચક્રવર્તી ન્યૂઝ માટે સુરેન્દ્રનગર રાજુદાન ગઢવી. ભરતસિંહ, આ ઐતિહાસિક તળાવ છે, હવે એની હાલત અત્યારે ડેવલપિંગ કરવા માટે વિકાસના નામે વિનાશ કરી રહ્યા છે, શું કહો છો તમે? આ ખરેખર કાયદાકીય રીતે તો વિકાસના નામે વિનાશ જ છે. બીજા નંબરમાં તળાવને ડેવલપિંગનું નામે ઉગાડી લૂંટ છે. કોન્ટ્રાક્ટરોના ખીચા ભરવાની વાત છે આ બધી. તમે પાછળ જોઈ શકો છો, તળાવની જ પાળી તોડી તળાવને નાનું કરી નાખવામાં આવ્યું. આ પહેલા પણ તળાવમાં પાણી દૂષિત, જીઆઈડીસીનું પાણી લાવીને તળાવને દૂષિત કર્યું. ત્યારબાદ તળાવનો ઉપયોગ જ બિનઉપયોગી થઈ ગયો. જાહેર પબ્લિક માટે હતું, પશુપાલન માટે હતું, ઢોર ઢાંખર માટે હતું, ખેડૂતો માટે આ પાણીનું ઉપયોગી હતું. એ બધું અત્યારે નકાબ થઈ ગયું છે. અને આ તળાવના નામે અત્યારે તમે પાછળ જોયું તો તળાવનો વિકાસ પહેલાં વૃક્ષો વાવવાના ખર્ચા, હવે ત્યારબાદ એ જ વૃક્ષોનું નિકંદન કાઢીને વૃક્ષોના પૈસા પાછા બધા પાણીમાં જાય છે. પબ્લિકને આ તળાવથી કોઈ ઉપયોગ નથી. તળાવ નાનું થઈ જશે, તળાવ બિનઉપયોગી થઈ જશે. આ તળાવની આ જે ધાર છે, આખી પાળ છે, એ તોડી નાખી છે, શું કહો? તળાવની પાળ કાયદેસર તોડવામાં આવેલી છે. તોડી એ જ પાળનો ઉપયોગ કરીને પૈસાનો બચાવ કરી, ખીચા ભરવા માટે થઈને પૈસાનો બચાવ કરીને કોન્ટ્રાક્ટરોએ પોતાના ખીચામાં પૈસા નાખ્યા અને તળાવને નાનું કર્યું. નાનું કરવાથી તળાવ તો હવે બિનઉપયોગી થઈ ગયું છે. તો આમાં પબ્લિકને શું, આ વિકાસ શું કામનો? આ વિકાસને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આપણા વઢવાણનું આવી રીતે જે ધરમ તળાવ હતું એની પણ હાલત આવી કરી, એ પણ જોવા જેવું જ છે. આ પહેલા ધરમ તળાવનો ડેવલપમેન્ટ કર્યું, ડેવલપમેન્ટના નામે ખીચા ભર્યા. હવે એ તળાવ અત્યારે કોઈ ઉપયોગી નથી. કોઈ પબ્લિક માટે તો આ વિકાસના કામ છે જ નહીં. તો આ પબ્લિકને શું ઉપયોગી છે એ મારું કહેવું છે. સરકારને નમ્ર વિનંતી છે કે આવા કામો અટકાવો, પબ્લિકના ઉપયોગી કામો કરો, જે પબ્લિકને ઉપયોગી થાય, પબ્લિક એનાથી સંતોષ પામે. આનાથી તો આક્રોશ